હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. અમે આવી ગયા છીએ ગાંધીનગરના એક નાના એવા ગામની અંદર જેનું નામ છે હાલીસા. બરાબર ને? મેં સરસ પ્રોનાઉન્સ કર્યું? ઓકે. આ ઘણી વખત છે ને અમે આની પહેલા ઓલા ગામમાં હતા, કયું હતું? ચ ઉપર ચિલોડા. જો એટલે આ નાના ગામની અંદર અમે આવ્યા. બહુ સરસ શાંતિ, અને તમે જો મારી પાછળ કેટલું સરસ મજાનું ઘર, એટલું મોટું ફળિયું. મને એમ થયું કે ભાઈ આટલું સરસ ફળિયું હોય તો પછી ઇન્ટરવ્યૂ ઘરમાં થોડું લેવાય, બહાર જ લેવાય ને. અને ભાઈ જે મજા આવે છે, અને લીમડો છે હે ને, આમ મસ્ત મજાનું. આમ તમે જુઓ તો બધાય ભાઈઓ આમના જે છે એ સાથે રહે. બાજુમાં તમારે કોણ રહી છે? મામા રહી છે. ઓકે. પછી આ બાજુ કોણ રહી છે? ફઈનો બાબુ. ફઈનો બાબુ. પાછળ એ મામા ને બધા. વાહ, એટલે આખું ફેમિલી, આખું કુટુંબ અહીંયા જ તે. વાહ. તો ભાઈ દેવર્ષભાઈ જે છે આપણી સાથે પેન્ટેડ એપ્લિકેશનની અંદર ભણતા હતા, અને દેવર્ષ સાથે આપણે વાત કરશું. અને દેવર્ષ તારા કેટલા ટકા આવ્યા તારા? 84. નવમાં કેટલા હતા? 70. 14% વધારે આવ્યા. કેવી રીતના વધારે આવ્યા, અને તને પેન્ટેડની કેવી રીતના જાણ થઈ કે? પેન્ટેડની મારી બેન છે તેના લીધે જાણ. ઓકે, તો બેનને આપો, બેન સાથે વાત કરીએ. તો બેન, તમને પેન્ટેડ વિશે કઈ રીતે ખ્યાલ આવ્યો? હું યુટ્યુબમાં ચેનલ જોતી હતી મારા મીન્સ કે તૈયારી માટે. તો દેવર્ષ મારી જોડે આવતો હતો પૂછવા માટે મને બધું, કે મને આ શીખવાડ. તો મારા જોડે પૂરતો સમય નહોતો, તો મેં સર્ચ કર્યું તો પહેલી ચેનલ તમારી હતી. પછી મેં જોયું કે કઈ રીતે ભણાવે છે, તો મને ઇન્ટરેસ્ટ થયો એમાં જોવાનો. તો મેં પણ આખું લેક્ચર જોયું તમારું. તો મને એવું લાગ્યું કે સરળ રીતે અને સરળ ભાષામાં સમજાવે છે, તો મેં એને સજેસ્ટ કર્યું કે તું આ જ ચેનલ જો. પછી એને તમારા બધા લેક્ચર જોવાના ચાલુ કર્યા. વાહ, સરસ. તો દેવર્ષ, તું એપ્લિકેશનમાં ક્યારે જોડાણો? 10મા ધોરણમાં જોડાણો? 9મા ધોરણમાં જોડાણો? ક્યારે જોડાણો? 10માં. અને જ્યારે તું 10માં જોડાણો તે મમ્મી કે પપ્પાને કોને પહેલા વાત કરી હતી? મમ્મીને. તો તમને હવે મમ્મીને આપણે માઇક આપીએ કે ભાઈ તમે મને એ કહો કે દેવર્ષે જ્યારે એમ કીધું કે ભાઈ મારે ઓનલાઈન એપ્લિકેશનમાંથી ભણવું છે, તો તમને શું વિચાર આવ્યો પેલો? મેં વિચાર કર્યો કે તું તાર લઈ લે. તો પછી ઘણા બધા લોકો ગામડામાં એવું વિચારે કે ભાઈ ઓનલાઈન ભણવાથી આટલું સારું ન થાય, બરાબર, સરખું નહીં ભણી શકાય, તો પૈસા આપ્યા અને પડી જશે તો એવા તમને નેગેટિવ વિચાર ન આવ્યા તમને? તો એનું કારણ શું નહોતા આવ્યા? એનું કારણ એટલે એની બેન એની સલાહ આપી હતી કે સાચી સલાહ આપતી હોય. બરાબર છે. જો આ બેન, એક બેન ઘરમાં ભણેલી છે, અને એના કારણે જો કેટલો ફાયદો થાય. તો તમને કેવી રીતના વિશ્વાસ આવ્યો કે ભાઈ આપણા પૈસા નહીં પડી જાય એમ? તમે બેન. એટલે સર, આપણે મીન્સ કે એમાં ચેનલમાં નીચે બધા આપણા જે કોમેન્ટ્સ ને આપતા હોય છે ને, એમાં તમારી કોમેન્ટ્સ ની બધી બહુ સારી હતી. અને આપણને એવું લાગે કે અત્યારે ભણવામાં મીન્સ કે આવી રીતે ખરાબ, તો એવું તો કોઈ ઈચ્છતું જ ના હોય. બરાબર છે, ખરાબી છે. એના લીધે મેં કીધું કે લઈ લે, અને તને બહુ જ મદદ થશે. તો એને થઈ. બરાબર છે. તો તમે મને કહો કે ભાઈ જ્યારે લેક્ચર દેવર્ષના શરૂ થાય ક્યારે ઘરમાં કેવો માહોલ હોય? તમે તે બહુ સરસ હતો તમારો માહોલ. અમારા લેક્ચર તો અમે પણ એટેન્ડ કરતા હતા. અને આખો કલાક લેક્ચર પણ તમે તો ગણિતમાં સમજાતું ન હોય તો તમે શું એન્જોય કરો? હું ટીવાય બીએ થયેલો છું. ટીવાય? ઈ તો મને કયા વર્ષમાં તમે ટીવાય? લગભગ 1999માં. તમે ટીવાય બીકોમ ફિનિશ કર્યું, બીએ કર્યું. ઓકે. અને એ તમે ટીવાય ફિનિશ કર્યું. વાહ. તો પછી કેવી રીતના પાછું ગામડા સાથે કનેક્શન? મને થોડુંક એ સમજવું છે કે ભાઈ તમે ક્યાંને ખેતી કરો છો, એટલું સરસ મને કર્યું, તો કેમ પછી તમને એમ નહોતું કે ભાઈ હવે હું સિટી તરફ જાઉં? કેવા વિચાર કેમ? નહીં, ત્યારે જોબમાં ઓછું હતું બધું, જગ્યાઓ ઓછી હતી. મેં એક જોબ માટે પ્રયત્ન કર્યો તો શેખ પોલીસમાં. ત્યાં મૌખિક સુધી પહોંચી ગયો, ઇન્ટરવ્યુ આપ્યું, ઇન્ટરવ્યુમાં ફેલ કર્યો તો મને. શેખ પહોંચી ગયો તો. વાહ, સરસ. પણ જેટલા ગામડાના વિદ્યાર્થી મિત્રો છે અને કદાચ જે જોડાયેલા છે, મને એવું લાગે છે કે 5 વર્ષ કે 7 વર્ષ પછી જે જમાનો આવશે ને, એ ખેતીનો આવશે. કારણ કે અત્યારે એઆઈ બધી જગ્યાએ આવી ગયું છે, અને એઆઈ જે છે કે ને, એ બધું કામ માણસની બદલે કરી લે છે. બેન વધારે સરસ રીતે સમજી શક્યા. અને હવે જે જમાનો શું આવશે ખબર? કે ભાઈ ઓર્ગેનિક ખેતીનો જમાનો આવશે. અને અત્યારે ઓલરેડી શરૂ થઈ ગયું છે ઓર્ગેનિક. આજે ભેળસેળ વાળી એટલી વસ્તુ મળે છે કે માણસને શુદ્ધ અને ચોખ્ખી વસ્તુ જોવે છે. તો જે લોકો ખેતી સાથે જોડાયેલા છે, અને ખેતી માટે પણ આગળ ભણી શકાય,
એવું નથી કે ખેતી કરવા માટે ભણતર નથી, નહીં છે. તમે સર્ચ કરો તો તમને આઈડિયા આવે. ખેતી માટે આપણી ગુજરાતની અંદર કેટલીક યુનિવર્સિટી છે, એની અંદર કેટલાક કોર્સિસ થાય છે, કેટલીક અલગ અલગ ટેકનોલોજી શીખવાડે છે, કેટલાક શું કહેવાય કે કન્ટ્રીના અંદર રિસર્ચ છે, એ બહુ બધું છે. કે એગ્રીકલ્ચરની અંદર તે સારું થાય છે. તો તમે જોશો તો તમને મળશે. એટલે એ વાત એટલા માટે હું કરું છું કે ભાઈ ખેતી પણ એક સારો વ્યવસાય હોઈ શકે. તમે જુઓ, આમણે ભણેલા છે ને, તમે આ ગેટની અંદર જુઓ, સરસ મજાનો રસ્તો, અંદર તમે એમનું ઘર જુઓ, તો જે ભણેલા છે પાછા ગામડામાં આવ્યા તો આ બધી વિઝન જે છે એ અહીંયા આજુબાજુમાં એનું દેખાય છે, એ અમે જોઈ શકીએ છીએ. પછી મને તમે એ કહો કે પેન્ટેકનો તમારો ઓવરઓલ અનુભવ કેવો રહ્યો? કે બધા ટીચર ભણાવતા તો એને શું તમને લાગતું હતું? બધું સમજાય છે, નથી સમજાતું, એનાથી ફાયદો થાય છે, નથી થતો, એ થોડું મને કહો. ના, આમાં લેક્ચરમાં સરળ ભાષામાં ગમત સાથે જે ભણાવતા એ બાળકના મગજમાં તરત ઉતરી જાય. હા, એ તમને ખબર પડે કે આને ઉતરી ગયું છે એમ. એને પછી હું એને પૂછું ને કે તને કેટલું આવડીએ, બીજા દિવસ પણ હું એને સવાલ કરું. ઓકે એને મગજમાં ફિટ જ થઈ ગયું. દેવર્ષ, તને શું ફાયદો થયો એ કે મને કે ભાઈ પેન્ટેડમાં તે કીધું કે તારા 72% હતા. 72 કીધા કે 70 થી પોઈ ગયો 84. તો એવું તો શું થયું કે ભાઈ એના કારણે તારા 14% વધ્યા? એનું મેઇન કારણ શું? વધારે વાંચવાનું. પછી એમાં પેન્ટેડના કઈ રીતે તને શું કહે કે હેલ્પફુલ થયું? એપ્લિકેશન્સના વિડીયોઝ અને લેક્ચર્સમાં કેમાં તને મજા આવી વધારે? એ કે ગણિત અને ગણિતના બધા લેક્ચર અટેન્ડ કરતો? પછી રાત્રે મોડે સુધી હોય કે સવારના વહેલા હોય? રાત્રે મોડે સુધી નહીં, સવારે. ઓકે, આપો. કેટલા વાગે ઉઠે સવારે? 4 વાગે સવારે કોણ જગાડે? હા, તમે કેટલા વાગે જાગો? હું એને લેક્ચર હોય તો હારા થઈને ઉઠવાનું, તો હારા થઈને ઉઠું. સવાર 3:30 વાગે લેક્ચર હોય તો હારા થઈને ઉઠું છે. વહેલા ચાલુ કરી દેતા લેક્ચર, એટલે વહેલા જાગવાનું થતું 3:30 વાગે. 3:30 વાગે જાગીને તમે એને જગાડો? હા, એને જગાડું. હા, અને એ તરત જાગી જાય તરત જ. હા, અને પછી લેક્ચર જે છે ઝોલા ખાતા જોવે કે ઝોલા? ના, એકદમ ફ્રેશ થઈને. એમ? હા, એકદમ ફ્રેશ થઈને. વાહ, બહુ સરસ. તો મને બેન, તમે જ્યારે ભાઈ જોડાણો અને એના રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ જોયું કે તમને કેવું ફીલ થયું? મને બહુ સારું ફીલ થયું, કારણ કે તમારો મટીરિયલ્સ એ મને બતાવતો તો મને કહેતો કે આજે મતલબ કે આજે લેક્ચર પૂરું થશે એટલે તરત આઈએમપી આપશે, તો મેં કીધું એ જ કરે કે હાઉ એ જ કરે, અને એ જ પૂછાતું હતું પેપરમાં, એટલે એના લીધે સારું રહેતું હતું. એટલે એક્ઝામમાં આપણે જેટલું આઈએમપી સેશન હકારી આ બધા અટેન્ડ કર્યા એનાથી ફાયદો થયો? કર્યા હતા. ઓકે. પછી ઘરે આવીને તું પેપર સોલ્વ કરતો હો, બરાબર, અને જે આઈએમપી આપ્યું એ પૂછાણું હોય, ક્યારેક શું લાગે એ મને કે? સારું. બહુ નાના જવાબ. સારું, બરાબર. ઓલો ખબર છે, ઓલો એક જણો આવ્યો તો કપિલ શર્માના શોમાં, ઓલો છોકરો ખબર, આ એના જેવું છે. દેવર્ષ, બરાબર છે, બહુ સારું. જો આગળ એક સવાલ પૂછ, પાછો એટલો જવાબ આવશે. તો તને શું કહે કે કયા પેપરની અંદર સૌથી વધારે મજા આવી? ગણિત. એક જ શબ્દ આવે, બીજું આવે જ નહીં. હવે મજા આવશે આગળ. પછી તું મને એ કે ભાઈ ગણિતના પેપરમાં તને કેમાં મજા આવી? સેક્શન ડી માં. જો એ એક હોય જો ખાલી આમ તમને જો આમ સેક્શન ડી ગમે સવાલ પૂછો 2-3 શબ્દોમાં જવાબ આવશે. પછી વિજ્ઞાનના લેક્ચરમાં તને શું મજા આવતી કે? વિજ્ઞાનમાં આઈએમપી આપતા ને એમસીક્યુ ને બધું. હા, વાક્ય મોટું થયું, આઈએમપી આપતા હતા ને એમસીક્યુ. મને દીદી દાંત કાઢે ને એનાથી ખબર પડી ગઈ મજા કરે છે, ઓછું જ બોલે. બરાબર છે. તો પછી તને સોહમસરના લેક્ચરમાં સ્કૂલમાં તું ભણતો, પેન્ટેડ એપ્લિકેશનમાં પણ તું ભણતો, તો બેમાં તને શું ફરક લાગ્યો અને બેમાં શું ડિફરન્ટ લાગ્યું તને? પેલામાં તો સ્કૂલમાં થોડું ઓછું પણ હતા ને ઓનલાઈનમાં વધારે. હા, ઓકે, વધારે, અને બધું ઓનલાઈન તને બધું સમજાઈ જતું પ્રોપર, સરળ ભાષામાં આવે. બીજું મને એક છેલ્લું, જે લોકો 10મા ધોરણની અંદર છે એને તું શું સલાહ આપીશ કે કેવી રીતના એમને તૈયારી કરવી જોઈએ કે જેથી સારા માર્ક્સે પાસ થઈ શકે? તારા આખા દિવસની દિનચર્યા શું હતી? ટાઈમ ટેબલ શું હતું? બેન ને આપો, જો એ દાંત કાઢે છે. નહીં, બોલો. એ અવારે ઉઠતો, લેક્ચર જોતો, વાંચવાનું તો મતલબ ઓછું પણ લેક્ચરમાં પૂરતો સમય આપતો હતો. બધા લેક્ચર લેક્ચર જેટલા લાઈવ અટેન્ડ કર્યા ભાઈ, તેનાથી કેટલો ફાયદો થયો? બેને શું કીધું? વાંચવાનું ઓછું હતું, પણ જ્યારે લેક્ચર ભણતો ને ત્યારે 100% ફોકસ સાથે કામ કરતો, એટલે એનાથી ફાયદો શું થયો કે ભાઈ એ જે છે ને પેપરમાં સારું પરફોર્મ કરી શકે. બીજું, બેને મને કીધું કે ના, રાઇટિંગ ખરાબ છે. જો રાઇટિંગ હારા હોત ને તો 84% બદલે ક્યાં પોગી ગયો હોત? 90 પોગી ગયો હોત. બરાબર. કે તમે રાઇટિંગ કેવા કીધા? કેવાય ના છે એકદમ ચીડિયું, આમ
કીડીઓ હોય ને એવી રીતે નાના નાના અક્ષર કાઢશું. એ છે ને મસ્ત પેલા વાક્ય બોલ્યા હતા કંઈક મને ભૂલાઈ ગયું એ સારું હતું ચીડીઓ સમાન કેવું કંઈક બોલ્યા હતા તમે પણ ટૂંકમાં ઇન શોર્ટ કે જો એના રાઇટિંગ એક સારું રિઝલ્ટ લાવવા માટે તમારા માટે સૌથી અગત્યની વસ્તુ છે કે તમારું પ્રેઝન્ટેશન સારું હોય તમારા રાઇટિંગ સારું હોય અગર આ બે વસ્તુ સારું છે ને તો તમારું રિઝલ્ટ 100% સારું આવશે મને એક જે દિવસે રિઝલ્ટ હતું સવારે 8 વાગે આવવાનું હતું સૌથી પહેલા રિઝલ્ટ દીદીએ જ જોયું હશે મોબાઈલમાં એ મને ખબર પડી ગઈ તો કેવો એમ કીધું કે ભાઈ 84% 84% આવ્યા તો કેવો માહોલ હતો ઘરમાં અમે તો 70 નતા તારે અચ્છા 70 નહોતા થયા પણ એને ખબર હતી કે 80 ઉપર મારા આવશે એને હા વિશ્વાસ હતો એને. વાહ હા બોલો તમે અમે એને પૂછતા કેટલા આવશે તો કેવું તો ના કહું હું મેં એને કીધું તો મેં કીધું તાર 75 થી 80 ની વચ્ચે જ આવશે કે હા સાચી વાત છે પણ પછી 84 આવે ને તો મને એમ થયું કે ના સારું કહેવાય 84 આવે. અક્ષર ખરાબ હતા એના લીધે નકર લખતો સાચું બધું. વાહ તમે બેન શું કહેવાય કે જ્યારે આટલું સારું રિઝલ્ટ આવ્યું 84% ધાર્યું 9માં 70 હતા એના કરતાં 14% વધારે તો એઝ એ મધર તમને કેવું ફીલ થયું એ કહો. બહુ સરસ, હા અને ઘરમાં માહોલ કેવો હતો બહુ સરસ હતું. અને સવારે કેટલા વાગે શું કે પછી મીઠાઈ બીઠાઈ કઈ ખવડાવી કે ન ખવડાવી ના નહીં ખવડાય. એટલે એમ થોડું હોય ભાઈ લે તો તમારે ખવડાવી જોવે ભાઈ તો તારે માંગવાની કે ભાઈ આમ નહીં ભાઈ તને કઈ મીઠાઈ વધારે ભાવે નહીં કાજુ કતરી હવે કાજુ કતરી તમારે ખવડાવવાની બરાબર ને તો ડિયર સ્ટુડન્ટ્સ કહેવાનો મતલબ શું કે તમે મોટા શહેરમાં રહેતા હોય કે નાના ગામડાની અંદર રહેતા હોય અગર તમે લોકો ધ્યાનથી ભણો છો યોગ્ય તમારા સમયનો તમે સદુપયોગ કરો છો મમ્મીએ સવારે 4 વાગ્યા સુધી જગાડી 3:30 જગાડીને લેક્ચર માટે તૈયાર કર્યો ભાઈ લેક્ચર અટેન્ડ કર્યા એ બોલે છે ઓછું પણ છે બહુ હોશિયાર હે ને દીદી એને હેલ્પ કરી પપ્પા એના ઉપર વિશ્વાસ કર્યો તો આજે એ છોકરો 70માંથી 84% સુધી પહોંચી ગયો અને હવે જે છે એ પોતાનું કેરિયર આગળ વધારશે તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે તમે સિટીમાં રહ્યો છો કે ગામડામાં રહ્યો છો પણ મહેનત કરો છો તો 110% જે છે એ તમને સારું રિઝલ્ટ મળે છે તો દીદી તમે તો આ એક ભાઈ નહીં બીજા ઘણા બધા ભાઈઓ ભણે છે એનાય તમે દીદી છો તો તમે એ બધાને શું એડવાઇસ અને શું સલાહ આપશો તમે એટલે હું એવું કહેવા માંગુ કે તમે પેન્ટેડમાં જોઈન થાઓ અને એમના લેક્ચર જોવો અને તેના થ્રુ આગળ વધો કારણ કે બહુ જ ઉપયોગી થઈ શકે છે હું આના જોડે રહેતી તો મને ખબર છે કે આનું એટલું બધું નહોતું નોલેજ પણ તમારા લેક્ચર એને નોટ્સે નહીં બનાવી ખાલી લેક્ચર જ જોયે છે તો એ આટલું રિઝલ્ટ આવ્યું છે કરી શક્યું છે તો નોટ્સ બનાવીને ફરીથી રિવિઝન કર્યું તો 90 અપ તો થવું જ એટલે પેન્ટેડમાં જોઈન થાઓ એન્ડ તમારું કરિયર આગળ વધારો. થેન્ક યુ તો ડિયર સ્ટુડન્ટ્સ અમે લોકો હંમેશા તમારી મદદ કરવા માટે તત્પર છીએ અમારો હેતુ એ છે કે ભાઈ તમને સરસ મજાનું તૈયારી કરાવી બોર્ડનો ડર દૂર કરવો અને આટલું જોરદાર રિઝલ્ટ લાવવું કે ફ્યુચરમાં તમારે કોઈ પણ એક્ઝામ પાસ કરવી હોય તો તમારી અંદર એક આત્મવિશ્વાસ આવે કે ભાઈ આપણે 10મા ધોરણમાં જો જોરદાર ઝક્કાસ રિઝલ્ટ લાવ્યા તો બાકી રિઝલ્ટ પણ આપણે સારું લઈ આવશું તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઇન્ટરવ્યૂ સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.